આપના બૂથ કાર્યકર્તા સંમેલનનું સ્થળ આખરે બદલાયું। લોદરિયાલ ગામે બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન થયું છે। સાણંદ બાવડા રોડ પર બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે। અગાઉ નરોડા અને નિકોલમાં આ સંમેલન યોજાવાનું હતું। અચાનક જ બૂથ કાર્યકર્તા સંમેલનનું સ્થળ બદલાયું છે। સંમેલનમાં આપ સંયોજક કેજરીવાલ પણ હાજર રહેશે। 25 દિવસ પહેલા કાર્યક્રમની રૂપરેખા તૈયાર હતી। પાર્ટી પ્લોટનું ભાડું પણ ચૂકવી દેવામાં આવ્યું હતું તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે। કાલે ભાજપે ગુંડાગીરી કરી અને તાનાશાહી બતાવી છે તેવો આક્ષેપ તેમણે કર્યો। નવી પાર્ટીમાં કાર્યક્રમ રોકવા માટે તાનાશાહી કરવી પડે તેવા આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા છે। પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે આવેલા એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના બૂથ કાર્યકર્તાઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘણા સમય પહેલા 20-25 દિવસ પહેલા આ આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। આ આખા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો, પોલીસને જાણ કરવામાં આવી, અરવિંદજીની તારીખ લેવામાં આવી, પ્રદેશ ટીમના સૌ સાથીઓને જાણ કરી, કાર્યકર્તાઓ સુધી મેસેજ પહોંચાડ્યો કે આપણે આ તારીખે આટલા વાગ્યે આ જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે। આ તમામ કાર્યક્રમની તૈયારી થઈ ગઈ, જાણ થઈ ગઈ। ત્યારબાદ ગઈકાલે ભાજપ પક્ષે તાનાશાહી અને ગુંડાગર્દીની બધી હદ વટાવી। અમે જે પાર્ટી પ્લોટ બુક કરાયો છે એ પાર્ટી પ્લોટના માલિકને ભાજપના માણસોએ ધાક ધમકી મારી કે તારા ધંધા બંધ કરાવી દઈશું, તારે ત્યાં રેડ પડાવી દઈશું, તારે ત્યાં આમ તેમ કરી નાખશું વગેરે કરી જે પાર્ટી પ્લોટ અમે 11 તારીખે બુક કરાયો એ પાર્ટી પ્લોટને ગઈકાલે રાત્રે કેન્સલ કરવામાં આવ્યો। 2,30,000 રૂપિયા એને પેમેન્ટ તરીકે ભરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીની જનસભા છે એની જાણ કરી, કેટલા સાઉન્ડ, કેટલી ખુરશીઓ, કેટલા ટેબલ, શું વ્યવસ્થા, બધી જ ચર્ચા થયેલી હતી। પણ પ્રાઇવેટ પાર્ટી પ્લોટના માલિકને ધાક ધમકી કરી, દાબ દબાણ કરી અને નિકોલમાં આજે અરવિંદ કેજરીવાલજીનો જે કાર્યક્રમ હતો એ કેન્સલ કરાવવા માટે ભાજપે પૂરું દબાણ કર્યું અને ત્યાં અત્યારે પોલીસ મોકલી અને લોકોની અંદર એક ભય ફેલાય એવો માહોલ ઉભો કર્યો છે।